રિલેશનશિપ મોટી મોટી વાતોથી નહીં, નાની નાની વાતોથી તૂટે છે, એવું કેમ? કારણ કે લોકો અત્યારે હાવ નકરા ફ્રી જ છે. એટલે રિલેશનશિપ નાની નાની વાતોથી જ તૂટવાનું છે. નાની નાની વાતો એટલે કેવી વાતો ખબર? એ કે તે કાલ કેમ મારો ફોન ન ઉચકો, એમાંય તૂટી જાય છે. ઘણી વાર તો કેવું થાય ખબર કે રિલેશનશિપને તૂટવા માટે ઓલું કેમ ઓલો કોઈક માણસ મરતો હોય તો એને તિનકે કા સહારા, તેમ રિલેશનશિપને તૂટવામાં એક તિનકા જેટલું જ હોય. પણ નાની નાની વાતો મોટી ક્યારે થઈ જાય છે, અને એ મોટી જ્યારે થતી હોય ત્યારે બંનેમાં એવી અન્ડરસ્ટેન્ડિંગ નથી હોતી રિલેશનશિપમાં કે આ વાતને અત્યારે જ તે અહીંયા સ્ટોપ કરી દઈએ અને થોડાક સમય પછી વાત કરશું. જો રિલેશનશિપમાં નાની નાની વાતોથી ઝઘડો શરૂ થતો હોય તો તમારે એ વાતને ત્યાં જ સ્ટોપ કરી દેવાય. થોડોક સમય બંને સ્પેસ લઈ લેવાય, અડધી કલાક, કલાક, 2 કલાક કે 3 કલાક, તો એ વાત ત્યાં ને ત્યાં પૂરી થઈ જાય. પણ જો એ નાની નાની 10 વાતો ભેગી થાય એટલે એક મોટી વાત ભેગી થાય, અને એક મોટી વાત ભેગી થઈ જાય એટલે બ્રેકઅપ થઈ જાય. અને જો આવી નાની નાની વાતોથી બ્રેકઅપ થતું હોય તો એને રિલેશનશિપ જ ન કહેવાય. હું તો કહું છું અત્યારે છે ને લોકોએ રિલેશનશિપ ને લવ ને ફવ ને એવું કરી નાખ્યું છે ને કે પ્રેમની વ્યાખ્યા તો હું તમને કહું ને, જે કરતો હોય ને એને પૂછો ને એને ખબર જ નથી. પ્રેમની વ્યાખ્યા ચાહવું કે પામવું નથી. પ્રેમ એટલે છોડવું.